નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 6 આનુવાંશિકતાનો આણ્વીય આધારના જે પ્રશ્ન બેંકના MCQ છે એ જોઈએ છીએ. તો અગાઉ આપણે ચેપ્ટર 5 સુધીના વિડીયો બનાવેલા છે અને 127 પ્રશ્નો સુધી એ કામ પૂરું કરેલું છે. હવે જોઈએ આજનો પહેલો પ્રશ્ન, ચેપ્ટર નંબર 6 આનુવાંશિકતાનો આણ્વીય આધાર. પહેલો પ્રશ્ન છે, ન્યુક્લિયોસાઇડની રચનામાં પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે કયા પ્રકારનો બંધ હોય છે? પહેલાં તો પેન્ટોઝ શર્કરા એટલે શું? તો આ જે પેન્ટોઝ શર્કરા છે બરાબર, એની સાથે જ્યારે નાઇટ્રોજન બેઝ જોડાય છે, આ જે છે નાઇટ્રોજન બેઝ છે, ત્યારે એને આપણે ન્યુક્લિયોસાઇડ કહેવાય. ન્યુક્લિયોસાઇડ. હવે એના જે પહેલો કાર્બન છે, આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને પાંચમો કાર્બન અહીંયા હશે. તો પહેલા કાર્બન સાથે જે છે એના OH સમૂહ સાથે નાઇટ્રોજન બેઝ જે જોડાય એ બંધ છે એન ગ્લાયકોસિડિક બંધ. બરાબર છે. આ કયો બંધ હોય? એન ગ્લાયકોસિડિક બંધ હોય છે. બીજું એ પણ આપણે ધ્યાન રાખવાનું, એટલે અહીંયા આપણને જવાબ મળી ગયો છે. હવે તમે જો પાંચમા કાર્બનના OH સમૂહ સાથે અહીંયા ફોસ્ફેટ જોડાશે અને ફોસ્ફેટ જે છે એ કયા બંધ દ્વારા જોડાય છે? તો આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા ફોસ્ફો એસ્ટર બંધ આવે છે. ફોસ્ફો એસ્ટર બંધ. તો હવે જ્યારે ફોસ્ફેટ જોડાઈ જાય ત્યારે આપણે એને શું કહીએ છીએ? ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખીએ છીએ. તો ન્યુક્લિયોસાઇડના પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ એન ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાય અને પાંચમા કાર્બનના OH સમૂહ સાથે ફોસ્ફેટ એ ફોસ્ફો એસ્ટર બંધ દ્વારા જોડાય છે. ઓકે, આ બંને યાદ રાખવાનું છે. તો આ રીતે પણ MCQ નીકળી શકે છે. બીજો ક્વેશ્ચન લઈએ. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં આધારથી ઉપસી આવે છે તે શું છે? તો અહીંયા જે કંઈ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ બને છે આ રીતે, બરાબર, તો આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની અંદર આપણે વાત કરીએ તો અહીં કીધું છે એના આધારનું નિર્માણ કોણ કરશે? શર્કરા અને ફોસ્ફેટ કરે છે. આ લાઈન છે એની અંદર શું હશે? અહીંયા શર્કરા અને ફોસ્ફેટ હશે, બરાબર. અને મધ્યના ભાગમાં આપણે જાણીએ છીએ હાઇડ્રોજન બંધ હોય, કાં તો 2 હોય કાં તો 3 હોય. એ કોના દ્વારા હોય? એ એડેનિન એ થાઇમિન સાથે 2 હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય. ગ્વાનિન એ સાઇટોસિન સાથે 3 હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય છે. તો નાઇટ્રોજન બેઝ એ શર્કરાના છેડા સાથે જોડાયેલ હોય, જે આધારની અંદરની બાજુ ઉપસી આવે છે. આધારની અંદરની બાજુએ શું હોય? તો આ નાઇટ્રોજન બેઝ હશે જે ઉપસી આવે છે, બરાબર. તો નાઇટ્રોજન બેઝ અહીંયા જવાબ આવશે. ઓકે. એના પછી DNAની ઓળખ. કોષ કેન્દ્રમાં જોવા મળતા એસિડિક પદાર્થ તરીકે આપનાર વૈજ્ઞાનિક કોણ? તો ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિકે DNAને કોષ કેન્દ્રમાં જોવા મળતો એસિડિક પદાર્થ તરીકે એને વર્ણન કર્યું. એટલા માટે જેનું નામ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, બરાબર છે. ઓકે. પછીનો પ્રશ્ન છે, DNAની સંરચનાનું બેવડી કુંતલમય રચના ધરાવતું મોડલ રજૂ કરનાર વૈજ્ઞાનિક. તો આપણે જાણીએ છીએ વોટસન અને ક્રિક. તો એક છે જેમ્સ વોટસન અને બીજો છે ફ્રાન્સિસ ક્રિક. આ બંને એ ભેગા થઈ અને આ મોડેલ રજૂ કરેલું છે. કયા એમિનો એસિડની પાર્શ્વ શૃંખલા ઉપર ધન વીજભાર હોય? તો 2 એમિનો એસિડ આપણે યાદ રાખવાના છે, એક આર્જિનિન છે અને બીજો લાયસિન છે.
અને આ બંને એમિનો એસિડ આલ્કલી એમિનો એસિડ છે. જો એના પછીનો જવાબ આપણને આ મળે છે. ઓકે, તો અને બીજું કે હિસ્ટોન પ્રોટીન જે હોય છે એ હિસ્ટોન પ્રોટીનની અંદર આવા આલ્કલીય એમિનો એસિડ વધુ હોય છે, બરાબર, જેની પાર્શ્વીય શૃંખલા ઉપર સાઇડ ચેઇન ઉપર ધન વીજભાર હોય છે. એટલા માટે હિસ્ટોન પોતે ધન વીજભારિત છે. ઓકે, એના તો અહીંયા ક્લિયર થઈ ગયું હશે. એક તો આર્જિનિન અથવા તો લાયસિન આ આવે, બરાબર. તો આ બંનેમાંથી જે ઓપ્શન લખેલો એનો જવાબ એ જવાબ આપણે લખવાનો થશે. આલ્કલી એમિનો એસિડ શોધો તો એમાં પણ લાયસિન અથવા તો આર્જિનિન આવશે. ઓકે, એના પછી છે ન્યુમોકોકસ બેક્ટેરિયાની એસ સ્ટ્રેઇનમાં શ્લેષ્મનું આવરણ શેનું બનેલું હોય છે? તો અહીંયા એસ સ્ટ્રેઇન એટલે કે સ્મૂથ સ્ટ્રેઇન, લીસી સ્ટ્રેઇન, અને જે પોલીસેકેરાઇડની નું આવરણ ધરાવે છે. એટલા માટે એ કેવું છે? લીસુસ એટલે કે સ્મૂથ સ્ટ્રેઇન છે એમ કહી શકાય. અને આ એસ સ્ટ્રેઇન ધરાવતા જે ન્યુમોકોકસ બેક્ટેરિયા છે એને આપણે ઉંદરના શરીરમાં દાખલ કરીએ ઇન્જેક્શન દ્વારા તો ઉંદરને ન્યુમોનિયા થાય છે અને ઉંદર મૃત્યુ પામે છે, બરાબર. એટલે એસ સ્ટ્રેઇન એ ઝેરી છે, આ પણ યાદ રાખવાનું છે. ઓકે, પછીનો પ્રશ્ન છે ડીએનએ અણુમાં વધુ સ્થાયિત્વ માટે જવાબદાર છે. તો આ અહીંયા જવાબદાર કોણ છે? થાઇમિન. થાઇમિનનું બીજું નામ આપણે ખાસ યાદ રાખવાનું છે 5-મિથાઇલ યુરેસિલ. આ નામ પણ મિત્રો ખાસ યાદ રાખજો. થાઇમિનનું જ બીજું નામ છે. આપણે યુરેસિલ જોઈને સીધું આરએનએને યાદ કરી લઈએ છીએ એટલા માટે. તો થાઇમિનનું બીજું નામ થશે 5-મિથાઇલ યુરેસિલ. ઓકે, જે ડીએનએ અણુમાં વધુ સ્થાયિત્વ માટે જવાબદાર છે. પછીનો પ્રશ્ન છે ડીએનએ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન પામે છે. તેના વિશે સૌ પ્રથમ જાણકારી શેમાંથી પ્રાપ્ત થઈ? તો ઈ કોલાઈમાંથી સૌ પ્રથમ જાણકારી પ્રાપ્ત થઈ છે, ઇસ્ચેરિશિયા કોલાઈ, બરાબર. એના પછીનો ક્વેશ્ચન લઈએ તો આ એક ડીએનએ અનુક્રમ છે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાય છે. તો અહીંયા આવશે પ્રમોટર. હવે પ્રત્યાંકન એકમ છે એની અંદર 3 ભાગ હોય. તો અહીંયા આપણે થોડુંક સમજવાનો પ્રયાસ કરીએ કે ધારો કે આ બેઝ અહીં શૃંખલા છે એની અંદર એક આપણે જાણીએ છીએ 5' આવી રીતે હશે, એક આ રીતે હશે 5'. હવે એક શૃંખલા જે છે એને આપણે ટેમ્પલેટ કહીશું, ટેમ્પલેટ શૃંખલા, બરાબર. જ્યારે બીજી જે શૃંખલા છે એને સંકેતન શૃંખલા કહેવાય, અથવા તો આને આપણે કોડિંગ શૃંખલા કહીશું, બરાબર. હવે અહીંયા 3 ભાગ છે. એક પ્રમોટર છે, બીજું બંધારણીય જનીન છે અને ત્રીજું સમાપક છે. તો પ્રમોટર ક્યાં હશે? તો પ્રમોટર હંમેશા સાંકેતિક શૃંખલાનો 5' છેડો હશે, અથવા તો કોડિંગ શૃંખલાનો 5' છેડો જ્યાં હોય ત્યાં આ જગ્યાએ પ્રમોટર હોય. આ ધ્યાન રાખવાનું. કોડિંગ શૃંખલાનો 5' છેડો ના સ્થાને પ્રમોટર હોય. અને પ્રમોટર એવું સ્થાન છે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાય છે. ત્યારબાદનો આખો જે ભાગ છે એ બંધારણીય જનીનનો છે, બંધારણીય જનીનનો છે. અને અહીં સાંકેતન શૃંખલાના 3' છેડા પાસે શું હશે? સમાપક હોય છે, સમાપક હોય. ઓકે, તો આ રીતે અહીંયા આખું જે પ્રત્યાંકન એકમના 3 ઘટકો છે, પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપક, એ જોડાયેલા હોય છે. ઓકે, તો સમજાઈ ગયું હશે. પછીનો ક્વેશ્ચન આપણે લઈએ છીએ પ્રત્યાંકન પ્રક્રિયા વખતે એડિનાઇલેટેડ સમૂહ કઈ પ્રક્રિયા સાથે સંકળાય છે? તો જ્યારે પ્રત્યાંકનની ક્રિયા થાય ત્યારે
ટેલિંગ, આ જે ટેલિંગ છે એમાં 200થી 300, આ પણ આંકડો યાદ રાખજો MCQ માટે, 200થી 300 એડિનાઇલેટેડ સમૂહ સ્વતંત્ર રીતે ટેમ્પલેટના 3' છેડા સાથે જોડાઈ જાય છે, બરાબર. અને આ જે ક્રિયા છે એને આપણે ટેલિંગ તરીકે ઓળખીએ છીએ. ઓકે, એના પછી છે મિથાઇલ ગ્વાનોસિન ટ્રાયફોસ્ફેટ કઈ પ્રક્રિયા સાથે સંબંધિત હશે? તો અહીંયા સુકોષ કેન્દ્રીની અંદર જ્યારે પ્રત્યાંકનની પ્રક્રિયા થાય છે ત્યારે 2 પ્રક્રિયાઓ એમાં થતી જોવા મળે છે. એક છે ટેલિંગ અને બીજું કેપિંગ. આ જે કેપિંગ છે એમાં એક અસામાન્ય ન્યુક્લિયોટાઇડ હોય 7 મિથાઇલ ગ્વાનોસિન ટ્રાયફોસ્ફેટ, બરાબર, જે HNRNA હોય એના 5' છેડા સાથે જોડાય છે, 5' છેડા સાથે. અને 3' છેડા સાથે શું થશે? એડિનાઇલેટેડ સમૂહ છે એ 200થી 300 એડિનાઇલેટેડ સમૂહ જોડાઈ અને ટેલિંગની પ્રક્રિયા કરે છે, બરાબર. તો આ કેપિંગ અને ટેલિંગમાં ખ્યાલ આવી ગયો હશે. પછીનો ક્વેશ્ચન છે બધા જ 20 એમિનો એસિડના સંકેતન માટે 3 સંકેત ન્યુક્લિયોટાઇડના બનેલા હોય છે એમ સૂચવનાર કોણ? તો જ્યોર્જ ગેમોવ નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું કે 20 એમિનો એસિડના સંકેતન માટે 3 ન્યુક્લિયોટાઇડ હોય છે. એના પછી જે પ્રારંભિક સંકેત તરીકે વર્તે છે, તો અહીંયા પ્રારંભિક સંકેત તરીકે આપણે જાણીએ છીએ AUG છે. AUG એ મિથિયોનિન માટેનું પણ સંકેત છે જે પ્રારંભિક સંકેત તરીકે વર્તે છે. હવે એક સંકેત ધરાવતા માત્ર 2 જ એમિનો એસિડ છે, એક તો AUG અને આ બંને અક્ષરોને લઈ અને પાછળ એક વળી જીવ ઉમેરી દઈએ એટલે એ બીજો થશે ટ્રિપ્ટોફેન માટે. તો મિથિયોનિન માટે પણ એક જ સંકેત છે, ટ્રિપ્ટોફેન માટે પણ એક જ સંકેત છે. આ તો તમને યાદ રાખવા માટે આ એક ટ્રીક આપી છે કે કઈ રીતે એક એક સંકેત માટે આપણે યાદ રાખી શકીએ, બરાબર. તો અહીંયા થશે આ બાબત. AUG એ પ્રારંભિક સંકેત તરીકે વર્તે છે અને AUGની પાછળ એક વળી જી લગાડ દો એટલે તમને મારે ટ્રિપ્ટોફેન માટેનો સંકેત મળશે. એટલે ટ્રિપ્ટોફેન માટે એક જ જનીન સંકેત છે અને મિથિયોનિન માટે પણ એક જ જનીન સંકેત છે. આ પણ યાદ રાખવાનું છે. પછીનો ક્વેશ્ચન છે સિકલ સેલ એનેમિયામાં ગ્લુટામેટની જગ્યાએ સ્થાન લેનાર એમિનો એસિડ કયો થશે? તો ગ્લુટામેટ જે છે એનો એક જનીન સંકેત આપણે GAG છે, તો એના 6થા સ્થાને જે છે એ ગ્લુટામેટની જગ્યાએ શું થઈ જાય? એમિનો એસિડ આખો બદલાઈ જાય છે. GAGની જગ્યાએ GUG થઈ જાય અને પરિણામે વેલાઇન બને છે, બરાબર. આ એક પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ છે. માત્ર એક પોઈન્ટમાં ફેરફાર થયો, આખો એમિનો એસિડ બદલાઈ ગયો, પરિણામે સિકલ સેલ એનિમિયા જેવો રોગ થતો જોવા મળે છે. ઓકે, પછીનો પ્રશ્ન છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત ક્યારે થઈ? તો ઈસવીસન 1990ની અંદર આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત થયેલી છે. પછીનો પ્રશ્ન છે મનુષ્યના સૌથી મોટા જનીનમાં કેટલા બેઝ છે? તો અહીંયા એક બીજી બાબત પણ આપણે યાદ રાખવાની છે કે સૌથી મોટા જનીનનું નામ શું છે? તો એ જનીનનું નામ છે ડિસ્ટ્રોફિન, બરાબર. અને જે 2.4 મિલિયન અહીંયા બેઝ એમાં જોવા મળે છે. 2.4 મિલિયન બેઝ અહીંયા જોવા મળે છે. ઓકે, ડિસ્ટ્રોફિનની અંદર વાત કરીએ તો કયા નંબરના રંગસૂત્ર પર સૌથી વધારે જનીનો છે? તો અહીંયા પ્રથમ રંગસૂત્ર છે એના ઉપર સૌથી વધારે જનીનો છે અને જેની સંખ્યા પણ આપણે યાદ રાખવાની છે 2968, બરાબર છે. અને જે વાય રંગસૂત્ર છે એના પર જનીનની સંખ્યા કેટલી? તો સૌથી ઓછા જનીનો વાય રંગસૂત્ર ઉપર છે
અને જેની સંખ્યા 231 છે. બરાબર. વાય રંગસૂત્ર ઉપર સૌથી ઓછા જનીનો છે અને એની સંખ્યા 231 છે. જો સૌથી વધારે જનીનની શરૂઆત પણ અથવા તો સૌથી વધારે જનીનો આપણે જોયું એમ પ્રથમ રંગસૂત્ર ઉપર જોવા મળે અને જે 2 થી શરૂ થાય છે. અહીંયા પણ શું શરૂ થશે? 2 થી શરૂ થશે. હવે તમે જો વાયને આપણે લખીએ ને તો 1, 2 અને 3 લીટા ભેગા કરીએ ત્યારે વાય થાય એટલે 3. બરાબર. તો આવી રીતે આપણે આ તો યાદ રાખવા માટેની એક ટ્રીક છે. આવી રીતે કોઈ બી રીતે તમે યાદ રાખી શકો, જે રીતે તમારે યાદ રાખવું હોય એ રીતે. એટલે 2 થી શરૂઆત થાય છે. સૌથી મોટા એટલે સૌથી વધારે જનીનોની 2968 અને સૌથી ઓછા જનીનો એ કેટલા થશે? 231, જે વાય રંગસૂત્ર ઉપર છે. તો બંને આ રીતે યાદ રાખી શકાય. અને વાય રંગસૂત્ર ઉપર આપણે યાદ રાખવા માટે મેં કીધું એમ વાયમાં 1, 2 અને 3 એટલે અહીંયા લખી દેવાના 3 અને પછી 1 લખી દેવાનું એટલે 231 થાય. આ જસ્ટ આપણી જે છે એ સમજ માટે છે. બરાબર. યાદ રાખવા માટે તમે બીજી પણ રીતે યાદ રાખી શકો છો. ઓકે. હા, પછીનો પ્રશ્ન લઈએ. પ્રોટીન સંશ્લેષણ દરમિયાન પોલીપેપ્ટાઇડ શૃંખલા રિબોઝોમમાંથી મુક્ત કરાવવા માટે કોઈ એક જવાબદાર છે. હવે આ પોલીપેપ્ટાઇડ શૃંખલા રિબોઝોમમાંથી મુક્ત થાય એનો મતલબ કે ક્યારે મુક્ત થશે? ભાષાંતરનો અંત થાય ત્યારે. ભાષાંતરનો અંત હંમેશા સમાપ્તિ સંકેતો સાથે થાય. તો આ સમાપ્તિ સંકેતો કયા? UAA, UAG અને UGA. તો આ ત્રણમાંથી જે હશે એ આપણો જવાબ હશે. તમે જોઈ શકો અહીંયા UGA આપેલું છે. બરાબર. માટે આપણો જવાબ આવશે UGA. પછીનો પ્રશ્ન છે તે પ્રતિસંકેત ધરાવનાર ઘટક છે. તો આપણે જાણીએ છીએ mRNA ઉપર જનીન સંકેત હોય જ્યારે tRNA ઉપર પ્રતિસંકેત હોય છે. બરાબર. tRNA પ્રતિસંકેત ધરાવે છે. પછીનો ક્વેશ્ચન છે રૂપાંતરણની શોધ કોણે કરી? તો ગ્રિફિથનો રૂપાંતરણીય સિદ્ધાંત એવું આપણે જાણીએ છીએ. ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે આ કામ કર્યું છે. આ ગ્રિફિથના પ્રયોગ પછી તેમણે શોધી કાઢ્યું કે એસ બેક્ટેરિયાનું ડીએનએ એકલું જ આર કોષોને એસ કોષોમાં રૂપાંતરિત કરી શકે છે. તો આ શોધી કાઢનાર વૈજ્ઞાનિકો હતા એવરી, મેકલિયોડ અને મેકકાર્ટી, જેમણે એ શોધી કાઢ્યું કે એસ બેક્ટેરિયાનું ડીએનએ એકલું જ આર કોષોને એસ કોષોમાં રૂપાંતરિત કરે છે. આર એટલે રફ સ્ટેન, ખરબચડી સપાટીવાળા જે બેક્ટેરિયા છે એને લીસી સપાટીવાળા બેક્ટેરિયામાં રૂપાંતર થઈ જાય છે. સ્મૂથ એસ. બરાબર. બિનઝેરીમાંથી ઝેરી બને છે. એના માટે જવાબદાર કોણ છે? ડીએનએ એકલું જ જવાબદાર છે. એવું કોણ શોધ્યું? એવરી, મેકલિયોડ અને મેકકાર્ટીએ. પછી જે કઈ વનસ્પતિ પર ડીએનએના અર્ધરૂઢિગત સ્વયંજનનનું સંશોધન થયેલ? તો અહીંયા વનસ્પતિની વાત કરી છે, જેમાં આવશે વિસિયા ફાબા. ફાબા બીન્સ. બરાબર છે. આ કામ કોણે કર્યું છે? તો ટેલર અને એના સહયોગીઓએ 1958માં આ કામ કર્યું છે. અને ત્યાં એમણે રેડિયો એક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કર્યો છે. આ પણ યાદ રાખવાનું છે. ટેલરે જે કામ કર્યું છે એમાં એને રેડિયો એક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કર્યો છે. જ્યારે ઈ કોલાઈ ઉપર જે કામ થયું એમાં ભારે નાઇટ્રોજનનો ઉપયોગ થયેલો છે ઇસ્ચેરિસિયા કોલાઈની અંદર. આ પણ યાદ રાખજો. ત્યાં રેડિયો એક્ટિવ નાઇટ્રોજન નથી, માત્ર શું છે? ભારે નાઇટ્રોજનનો ઉપયોગ છે. બરાબર. તો આ બધું જ MCQમાં ઉપયોગી સાબિત થશે. પછીનો ક્વેશ્ચન આપણે લઈએ. ડીએનએ પરની એક ટેમ્પલેટ પરનો ક્રમ જો AGTCT હોય તો તેના પરથી પ્રત્યાંગન થતી mRNA પરનો ક્રમ કયો હોય? તો એ સામે હંમેશા T જોડાય, G સામે C જોડાય, T સામે A જોડાય. બરાબર છે. C સામે G જોડાય, A સામે T જોડાય અને T સામે A જોડાય. આવું આપણે ડીએનએમાં જાણીએ છીએ. પણ હવે શું કીધું છે? પ્રત્યાંકન થતી mRNA પરનો ક્રમ છે. તો mRNA પર શું હોય? ટીની જગ્યાએ તમે યુ લખી દો એટલે આપણો જવાબ ક્લિયર થઈ જશે. તો તમે જુઓ યુ અને યુ આવી ગયા. બરાબર. UCAGUA. તો આ આપણો જવાબ થશે. બરાબર છે. જો ડીએનએ પર ટેમ્પલેટ પરના ક્રમ પરથી જો કોડિંગનો ક્રમ કીધો હોત તો જવાબ આપણો આવો આવત. કોડિંગ ક્રમ કીધો હોત તો આ જવાબ આવત. યાદ રાખજો મિત્રો.
બરાબર, અથવા સાંકેતન શૃંખલાનો ક્રમ તો આ આવે છે, પણ એમઆરએનએ કીધું છે માટે આપણે એટલું યાદ રાખવાનું, થાઇમિનની જગ્યાએ યુરેસિલ કરી દેવાનું રહેશે. ઓકે, પછીનો પ્રશ્ન છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની ટેકનિક સૌ પ્રથમ વિકસાવનાર કોણ? તો એલિક જેફ્રીયસ નામના વૈજ્ઞાનિકે આ કામ કરેલું છે. હ્યુમન જીનોમમાં લગભગ 3×10⁹ બેઝ પેર જોવા મળે છે. ઓકે, આ બધા સીધા જ ક્વેશ્ચન છે. ટીઆરએનએનું દ્વિતીય બંધારણ ક્લોવર લીફ, ક્લોવરના પર્ણ જેવું એ દેખાય છે. બરાબર, તો આ ચેપ્ટર 6 સુધીના પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 8ના ક્વેશ્ચન્સ જોઈશું. આવજો મિત્રો.